विराजितवद विहारी मातु पिता गुरु गणपति सारद शिव समेत शंभु सुधारत शरण बंदी विनवै सबकाहु देहि निवाहु वंदे राम लगन वेदेहि जय तुलसी के परम सने जय श्री राम जय साई राम जय जलाराम। सरस सातम નું આયોજન ભક્તો દ્વારા કરે છે। અમે અહીંયા ઊભા થયા તમને કે સાહેબને કે આપ્યું છે ચોરી રાખવાની ને ચોરીનું કામ કરવાનું બી કેમ અમારો એક મિત્ર મંડળ છે ફેરવી બેજ અને હવે મરલાબી હાથે જોડાઈ ગયા છે। એ સાઈ ભક્ત છે। અમને કોઈ કઈ દબાણે સ્વૈચ્છિક એવું કે કામ ચાલતું છે ધામ પર ગ્રુપમાં મેસેજ અમે મૂક્યો 100 200 500 જેને 10 રૂપિયા પૈકીને 10 રૂપિયા બી આપ્યા છે। એ 10 રૂપિયા 20 રૂપિયા જે હોય તે રસોડાનું કામ ચાલુ છે। સ્વૈચ્છિક યથાયોગ્ય દાન આપજો। મારું ટાર્ગેટ 21000 રૂપિયાનું હતું અને બે દારમાં ભગવાનની દયાથી 21000 ની ઉપર 10-13 રૂપિયા છે કવરમાં। જે હોય તે બાબાને આપી દીધું। યથાયોગ્ય જે કામ હોય તે કામમાં યુઝ થાય। એક જણો પણ 21000 કાઢી શકે છે। તેને અહમ આવે કે 21000 આપ્યા એમ હું બી આપી શકું છું। હું આપી શકું છું કહી શકું હું 21000 ની હું 5 લાખ બી આપી શકું છું। મારી કેપેસિટી છે। ખોટું બોલવાય નહીં સાચું જ કહેવું પડે કે હું લાખો મહિનામાં કમાતો છું પર મારા પર એટલા રહેતા નથી। એ સાચું બી કેવું પડે ને સાચું સત્ય કહેવામાં શરમાવાનું નહીં। કેમ મને કીધેલું કોઈ આ તે આવે ને આ હાથને ખબર નહીં પડતી ક્યાં જાય તે એવું જ છે। કુંવર સીધી એટલી બી ખરાબ આવે કે મિત્રને કેવું પડે આજે 2000 રૂપિયા આવો આ સવારે માંગુ ને આજે 20000 ખિસ્સામાં આવી જાય। કસોટી કરે આપો આપવા માંગે તે નહીં આપ દાન કરી સંકોચ કરીને નહીં આપવું એ દાન નહીં કહેવાય। હવે ટાઈમ છે સત્સંગનો ને આપણો તો વિષય નહીં મળે પર બે શબ્દ તો દિલમાં લાગે ને એવા કહેવાના। એવું એક સામાજિક પ્રસંગની વાત કરા જે આપણા દિલમાં ઉતરી રહેવી જોઈએ। એક દંપતીના નવા લગ્ન થયેલા હતા 2 કે 3 દાડા થયા અને એવું બન્યું કે પત્ની ઘરે ગઈ અને ઘરે આવી ને જમાઈ પત્નીને લેવા માટે ઘરે આવતો હતો તો મમ્મી છે ને એ પૂછે દીકરીને કે પતિને તને ખબર 3 દાડામાં હું બહુ ભાવે। પત્નીને ખબર હતી કે મારા પતિને દહીં નહીં ભાવે દહીં નહીં ભાવે તો બી પત્નીએ જાણી જોઈને મમ્મીને કીધું તમારા જમાઈને દહીં બહુ ભાવતું છે। હવે પહેલી વાર સાસરે જાય અને જમવાનું પીરસેલું હોય એટલે સાસુને ખબર કે જમાઈને દહીં બહુ ભાવે એટલે સાસુ તો તપેલો ભરીને દહીં લઈને બેહેલી। આ જમાના બધી બહુ ઘણી સાસુ દહીં લઈને બેહેલી છે। જમાઈ બેઠા જમવા માટે બધું મૂકેલું આખી થાળી તો બહુ મસ્ત મૂકેલી બધું જ પૂરી શ્રીખંડ પર એક બાજુ દહીં મૂકેલું। પેલાને ખબર છે કે આ દહીં ખાઓ ને તો બાકીનું બધું ખવાય જાય એટલે પહેલા એને શું કર્યું દહીં જ ખાવાનું ચાલુ કર્યું। આ પૂરું પર પછી ચાલુ કર્યું એટલે એક વાટકી દહીં ખાઈ ગયો અને બીજું ખાવાનું ચાલુ કરે ત્યાં સાસુએ બીજું વાટકી ભરી દીધી દહીંની। થોડોક વાર પાછું વધ્યું જેવી દહીં બીજી વાટકી ખાઈ ગઈ હોય તો સાસુએ ભાઈઓ કને પાછું ભરી દીધું। હવે ભાઈ ખાવા બેહે ને તો દહીંની વાટકી પર હાથ મૂકીને ખાય કે નહીં કે સાસુ ભરી દે પાછું તો સાસુ હજુ બી તેની સમજી શકી આ તો હદ થાય એમ। પછી સાસુએ દૂરથી વાત કરી ભાઈ તમે કેટલા ભાઈ એમ કે તો પેલો ભાઈ કે અમે 4 ભાઈ છે એમ કે હવે જો દહીં ભરે ને તો તોણે જ રહી જાય એટલે હંમેશા અમે જે બોલીએ કે પીરાઈએ છે ને તો માણાને ખમાય ને એટલું જ પીરવવાનું કે બોલવાનું
વધારે પડતું તકલીફ કરે છો. એટલે અમે મીડિયા વિતને બોલાવી દે ને દર વખતે જાક બોલો કોઈ દાડે ઠીક છે, બે દાડે ઠીક છે, પછી મારાને બી બહુ એમ થાય. આ તો વાત થઈ પીરસવાની વાત થઈ. આમાં તો બહુ બધું મેં કહી જવા. એકવાર મારા જેવો એક વ્યક્તિ કામ પર જતો હતો અને કામ પરથી ધીમે 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 એના ઘરે ચાલતા ચાલતા ઓફિસથી આવતો હતો. અચાનક રસ્તામાં એની મમ્મીનો ફોન આવ્યો, દીકરા ઘરે દૂધ ઘટી ગયું છે ને આવતા દૂધ લઈ આવજે. દીકરો દુકાને જાય છે, દૂધની એક થેલી લે છે, ચાલતો 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 આવે છે. રસ્તે બગીચો આવે છે, બગીચામાં 4 મિત્ર બેહેલા છે. દીકરો એ બગીચામાં 4 મિત્ર સાથે ગપ્પા મારવા બેસી જાય અને ગપ્પામાં એટલો તલ્લીન થઈ જાય કે થોડોક વાર ઉઠીને પોતાના ઘરે જ્યા કરે. તે સમયે બગીચાની બાજુમાં રહેલું એક નાનું ઘર હતું. એ ઘરમાં એક માતા હતી, માતાના 2 દીકરા હતા. એક દીકરો 2 વર્ષનો ને બીજો દીકરો 6 વર્ષનો હતો. 2 વર્ષનો દીકરો બહુ રડે છે ને બહુ ભૂખ લાગેલી છે અને માં ભગવાનને પ્રાર્થના કરી ઘરમાં ખાવાનું કઈ નથી છે, પોરણ દૂધ કાથી પીવડાવું, એ ભગવાન તું કઈ કર એમ. થોડોક વાર થાય ને મોટો 6 વર્ષનો દીકરો એક દૂધની થેલી લઈને આવે છે અને મમ્મીને કે મમ્મી આ દૂધ લે. તો મમ્મી પૂછે છોકરાને ક્યાંથી લાવ્યો? તો બગીચાના બાકડા પાસે ભગવાન મૂકી ગયેલો એમ કે. એવું છે તો હા એમ કે. તો તે માએ તે દૂધ નાના દીકરાને પીવડાવ્યું અને ઉપરથી કીધું, હે ભગવાન તું એ કોઈ બી સ્વરૂપે મને દૂધ આપ્યું ને, જેણે બી દૂધ આપ્યું એને બધી જ મનોકામના પૂર્ણ કરજે. આમ કરતો કરતો પ્રાર્થના માય કરે છે. ઘટના બી એવી બને છે કે પેલો દીકરો ભૂલમાં ચાલતો ચાલતો ઘરે જાય ને માએ પૂછે, દીકરા દૂધ લાવ્યો? છોકરી મેં તો ભૂલી ગયો એમ કે બગીચામાં રહી ગયું, ચાલ હશે એમ કીધું. પણ થોડોક વાર એને છોકરાના મોબાઈલ પર એક ફોન આવે છે અને એમ કે ઓફિસનો બોસ એમ કે કાલે તમારું પ્રમોશન થઈ ગયું છે અને હવે તમે મેનેજરની પોસ્ટ પર પહોંચી જાય ક્લાર્કમાંથી. ત્યારે તેની માએ એવું કે ભગવાન આવો ચમત્કાર ક્યાં થાય? તે ચમત્કાર નથી, પેલાથી ભૂલમાં થઈ ગયેલું દાન. એક માએ ખાલી એટલું જ કીધું કે એની મનોકામના પૂર્ણ કરી નાખજે. જો ભૂલમાં થયેલું દાન જો એક ક્લાર્કને મેનેજર બનાવતો હોય તો આપણા જેવા ખાલી કહીને દાન આપવું ને, જાણી મૂકી તો આપણું થાય. પેલા એ તો ભૂલમાં મૂકી ગયો, ભૂલમાં રહી ગયું અને એ દાનની જો અસર એના નોકરી પર થઈ હોય તે જ સેકન્ડમાં, તો આપણા જેવા વ્યક્તિઓ આવું એક કામ ધાર્મિક ચાલતું છે તો એમાં બહુ નહીં આપવાના. મેં તો વધારે આપવાના જ પાડું. અમે લખ્યું 10 રૂપિયા, 20 રૂપિયા, 100 રૂપિયા, 200, 500 ને છેલ્લે કોઈ યથાયોગ્ય. યથાયોગ્ય કેમ લખવાનું ખબર? અને મેં તમને નિમખલમાં આવીને અહીંયા કેમ આપ્યું તે બી કહેવાનું. અમે ધામપર બાબાને પોતે આપી શકીએ કે નહીં, તાબી જઈ શકીએ કે નહીં. અમે તો ત્યાંથી અહીંયા સુધી આવ્યા. તમારે તો 2 જ કિલોમીટર છે કે નહીં. તમે 50 જણા ખાલી 10 રૂપિયા આપે ને તો 500 રૂપિયા થઈ જાય. બરાબર? પૈસાનું મહત્વ નથી. ને મને બી ખબર છે આપણી હેસિયત 10 રૂપિયા જેટલી તો નથી જ. ખિસ્સામાં ટાંકીને 10 રૂપિયા જેટલી નથી. આવું કેમ કે તમારું અનાયાસેલું કરેલું દાન તમારા પરિવારને ઉગારી લે. અને એ દાન બી તમારે તમારા નામ પર નહીં, કાં તો તમારા માયના નામ પર, કાં તો તમારા બાપના નામ પર, કાં તો દીકરા દીકરીના નામ પર કરો. કેમ એમ પૂછું? તારું તો કઈ મળે જ નહીં. તું તો બાપનું ખાય છે, તું તો બાપનું ખાય છે. બરોબર કે નહીં? તું જે કમાવન તે તારા બાપાનું હતું, તારા બાપાનું તેના બાપાનું હતું ને ફરી ફરી તો આ બાપા પર જ જવાનું છે. એ તો આ બાપાનું છે.
કાં તો સાંઈ બાબાનું છે, કાં તો જલારામ બાપાનું, તારું છે જ કેમ જે તું લઈને બેહેલો? તો તેનું તેને આપવા માટે સંકોચ સાનો? કેમ આપણે આરતીમાં તો રોજ બોલીએ ને, તેરા તુझको અર્પણ ક્યાં લાગે મેરા. આવું રોજ ગુરુવારે બોલીએ, પણ ખરેખર આપણે અર્પણ કર્યું કે નહીં કર્યું એ ખબર નહીં. અહીં સત્સંગ છે, બહુ સરસ પ્રોગ્રામ છે, મેં તમારી 10 મિનિટ બગાડી છે, મને ખબર છે, પર તું ઘરે બેહીને 10 મિનિટ ઊંઘતા પહેલા મને યાદ કરે એટલો મને આના પર વિશ્વાસ છે. ઓમ સાંઈ રામ, ઓમ સાંઈ